આ મારો સાબરકોઠો હારું સાધનની વાત જોઈ રહ્યો છું કલાક 2 કલાક નીકળી ગયા તો રાજ્યને ફોન કરે આવું પૈસા લેવા હોય ફટ દઈને આવી જોઈશે અને કોમ હોય કે આવતા નહીં હેડવા દેજે ને કે ઓમનો મારતો ધનસો હટોળો તારે મરી હારું બકુજીને કેવું પડે યાર થોડો ટેકો કરે ને તો સારું. અલે મારા ભાઈને ટ્રેક્ટર લાવવા માટે ₹1,00,000 ફટ દઈને પૂછ્યા વગર હાલ દીધા. હવે મને હાલે ને તો કોઈક કોમ થાય એ તો હાલ્યું કમા પણ એના ભેગા અમુક થોય છો માથે ઘાટ થયા હોત કોઈક સેટિંગ થોત પૈસા તો કોઈક કઈ મેર પાડવું જ પડે ને મેરા હે નહીં. આ બધા વિચાર છે એટલે મજાડી ઉતરા તો કોઈ કોમ ના થાય પણ આ તો અપશકુન એવા થયા છે કે બકુજીએ ઝાપટે જોઈ બકુજી ઓય આ તો જોક ઓય ઉભો કે યાર. અરે ઓય હું કરું છું ચોકડી પર એટલે આ ચોકડી પર તો હું તો આવતો હતો હું તમારા પાસે જ આવતો હતો યાર. શેમ થોડું કોમ હતું મારે તારા વળી મારું કામ કર્યું પાછું પરત કઈ યાર તમે આમ મોટા બિઝનેસમેન થઈ ગયા છે ઉપર સમાધાર વાપર્યા છે. બિઝનેસમેન તો નહીં પણ આપણે મદદ તો કરીએ થોડી બધાની. હા તે મદદ તો મારે થોડી કરો કે એક તમારી મદદ તો શું કરવી છે બોલો જ ખરા પછી મારે કહું. થોડા પૈસા જોતા હતા હું અટકી પડ્યો છું ₹10,000 જોવું છે મારે. અલ્યા હમણાં તાર ભાઈ તો ₹1,00,000 તો લઈ ગયો છે રતન. એટલે એને જ કીધું છે મને કે બકુજીનો પાસે જજે નંબર આલ્યો પણ તમારા પાસે ફોન નહીં એટલે હું હેડ તો આવ્યો હોય થઈને. હા એક મારે ફોન ઘેર રહી ગયો છે એક ફોન બોન આવ્યો હ લાગે છે ઘેર ફોન હ. આથી હોય કીધું છે કે એન પાસે જજો તમને બધો ટેકો કરી તો હું આઈકણ આવ્યો છું તમારા વિશ્વાસ હું કઉ છું હા ઘેર હેડ અને મારે છે કે એક ભાઈ આપણને પૈસા લઈને હું ફોન કરી દઉં છું ના વખત તો તને બીજા માણસ પાસે મેર કરી આલું છું. હા તે કશું હેડો તાન. હા હેડો. હા હે બકુજી બોલો. આમ તો તમે કોકને આલો એટલે આમ કહેતા નહીં કે હેડ તો જઈને આલુ ફટ દઈ ગીધામાંથી કાઢતા હોય ચાલ દેશો અને મને ચમ એમ કીધું. એક આપણે છે ને હા લિમિટ લાખ જીતશે લાખ ઉપર કોઈ માણસ ના હાલવાના નહીં. પણ મારે 100 લાખ લેવા છે. પણ તમારા ભાઈ ને તો હાલે કે તમને હાલે તાર ભાઈ ના હાલે યાર ખુશ કે યાર. પણ અમારો આમ તો ભાઈ ખરા પણ આમ તો અલગ અલગ કે બે અલગ અલગ પણ તમે કુટુંબમાં બે ભેગા છો છો સુધારો છો. પણ મારે થોડું આગા પછી કોમ થઈને મારે વેટાડવું હા એક પડે ને. વેટાર ઉપર પણ તમારા લાખ સુધી ક્રેડિટ પૂરી થઈ જઈ. બસ એટલી જ. હું કઉ છું હા. પૈસા તો બીજો માણસ છે મારો દોસ્તાર એ કરી આલું છું તમારે શું ચિંતા છે તમારે ₹10,000 જોવું છે હું કે કહું છું આ તો તમારે ગમે તે દુનિયા ફાટી જાય ને તો મને પૈસા તો મારે હાલવા જ પડી ને કાં તો હું છે ને જો કો તો હોજ કોક કરે એમ નહીં હો ભર તું કરે કે ના કરે દવા પીજે એનો મને વાંધો નહીં હા. પણ પેલા માણસ પાસે હું ₹10,000 લવડાવું ને ઓવે. અને તું જો પૈસા નહીં આલે તો 100% ઘોઘરા બેહીને મહી નાખે એવો માણસ છે પાછો. હું તો તમારે એટલો ટાઈમ પૈસા તમારા પાછા હાલ દે યાર એ પૂછીએ રાખે નહીં હું. એમ નહીં પણ લેવા હોય કે હા ઉભા રહો લેવા હોય કે તો કમ્પ્લેટ કાળજી રાખીને લેજો અને હાલવાની તાકાત હોય તો લેજો. તો હું તો સલવી લઉં અઠવાડિયું પણ એ માણસ એકદમ સલવી લે 10 દાન 11 દાન ના થવા દઉં. ના થાય તો 9 તારીખ હાલ દે હું કદાચ 10 તારીખ જરૂર હતો હા કે તાર ભાઈ ના વિશ્વાય આલું છું ને કે તારા તો મને ખબર છે એવો વ્યવહાર છે. પણ હું તો કમ્પ્લીટ હાલ દે ટાઈમ ટુ ટાઈમ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હા તે હું કહું છું હા. એ બધું તો બરોબર હું કે તે ભાઈ આવે છે ના આવે છે તો હવે હકીકત કહી દીધી કે હું લાખ ઉપર તો હાલતો નહીં બરોબર. એક તમે આમ એ માણસ પાસે લઈ જાઉં અને તમારા ભાઈ ના વિશ્વાય પૈસા લાવડાવતો અમે. હા તો એટલું કરાવડાવો ને ગમે તે કરી તો મારે કોમ ટ્રેક્ટરની નીકળે. સીઝન ટ્રેક્ટરની સીઝન નહીં આવી હજી. પણ એને બિલ નહીં આવી બિચારાને એટલે ના કે ના પાડે મને. હા તો બરોબર. આ પૈસાનો એટલો ત્રાસ થઈ ગયો છે ને એટલે પૈસા વ્યાજમાં ફેરવું છું અને હાલીને વ્યાજ તો હાલતા નહીં મૂડીએ હાલતા નહીં લે અને આ ધૂળ છે ને પેલા રંગો બે હોવાની એટલે પૈસા લઈ ગયા હતા ગાડો ખેંચી લાવ્યો પૈસા લેતા ગાડું માલુમ હોય તો અને આ ભૂપતની ગાડી છે જેવું નતા પણ ગાડું ખેંચ લાવ્યો એટલે પૈસા પોકાવા પડે ટાઈમ ભાઈ વ્યાજ અંગાથી પૈસા તો આલ્યું અમે પાછા તમને બરાબર તો ગાડી તો કથે સિલાઈએ મારે તો હોય છે દૂધનું બૈરાનું આ બધો ડખા જેટલા છે એ બધું મારે ના જોવાનું હોય મારે લાખ હાલ્યા તો બીજા લાખ હાલો મને આ ગાડી તો લઈ જાય તો હું બીજું એક ગાડું લાવું. અરે એક તો મારા પૈસા લઈ ગયો છે પાછા હજી મારા પાસે તો પૈસા બાકી છે બતાવો તો મુસ્તો બાલ આલું તો મને તોડીને પેટીમાં મૂકી રાખો બાલ ખોવાનો તો તમને ઉપાડી લેવું. અલે તો પૈસા મારા લઈ ગયો ને હાલ તને તારા બાલ પર મને હાલે છે લે હા તો એક મુસ્તા બાલની કિંમત વાપરી તમે આ મારે ધોળો બાલ જુઓ ખાલી એક
એક તો પૈસા મારા લઈ જશે દાદાગીરી માને કરે છે પાછો. દાદાગીરી ના ભાઈ, ગાડી આલો અને લાખ રૂપિયા આલો, આ મૂસનો બાલ તોડી આલું. એટલે મારા તારી મૂસોના બાલું કરવા છે. પેટીમાં મૂકજો, તમે યાદ કર્યો કહેતા હોય તો તોડી આલું એક, રાખો પેટીમાં. એટલે આ હાલ્યામાં તા જોયા હું કાઢી નાખ્યો. આ ટોલું કઈ નાખ્યું. અરે ભાઈ ના કરતી આ જુઓ કાયદેસર ટોલું એ તાર તો અડધા નથી. કાન કરું હું ના કરતી તો આલો અને લાખ રૂપિયા આલો, જે વેટ લેવી એ વેટ લઈ જો. બીજું તો હું કહું તો મને વ્યાજ તો કોઈ લેવું નહીં, મૂડી આવો તોય સારું છે. આ લ્યું મૂડી, આ લ્યું કમાય, આ લ્યું એકના 2 બાલ લઈ જો તમે. બીજું તો હું કહું. એટલે આ એકના બા 2 બાલ, એટલે મારા પૈસા જોઉં, એ બાલ મારે ના જોઉં લે. વાયદો કરો મહિનાનો 15 દાડાનો વાયદો કરો. આ લ્યું તમને એ પૈસા વાતો વાયદા જતા રહ્યા ભૂપાત. ભાઈ, આ 12મો મહિનો ચાલે છે એટલે પૈસા ખેંચે અડે હાલ દે તમારા પૈસા એ ખોટા. તો પૈસો તો મારે ખેંચ જ છે. હવે હાલી મારે કરવાનું. આ જૂનું 50,000 ગાડું લઈ જઈને તમે કરે હો લઈ જાઓ. પેલા ધુરિયા નવો ગાડો છે એ લઈ જાઓ. અમે ગરીબો જીવા આ બધો ખેંચી લાવ જો. આ 2 બાઈ કોઈ વણી જ છે આપી, એક રંગુ ને એક દુડિયાની અને એક તારી. મારે તો ફાટી ગયેલું તૂટી ગયેલું તો રવા દ્યો. તમારે જે થાય વ્યાજ અંગાથી ફાટેલું તૂટેલું મારે ના જોવાનું. ગાડી હોય ને પૈસા પેલા પોગાન ગાડી લઈ જાઓ. હાલો ભાઈ, હાલો માર ભાઈ. જપી જો તો સારું છે કે મજા નહીં આવે પાછી. આ જપ્યામાં આ ગાડો ખેંચી લાવવો પડે છે. એટલે વાયદો કરીએ આપણે 10 દાડાનો કે 15 દાડાનો, પછી તો તાર હું હાલી લઈ ગયો. એટલે વાયદા જતા રહ્યા. અલે ભાઈ મારે બૈરું મોદું છે અને જવું એટલે છે આ મારે. પૈસા હાલ દે લગા અમાર લગાઈ દે હમણાં એક તો પાછો. બાપુજી તો જબર લાફા પડે છે ને યાર. એ લાફા નહીં, ઉઘરોણી ચાલુ છે. આવી કડક એક 11 દાડે નહીં આલે ને તો વનથી કડક તમારી ઉઘરોણી છે. તો એ તો માર ખવડાવવા લાવે તો પૈસા માર લેવા. નહીં, એ ઉઘરોણી કરવા દે ખાટલામાં બેહો એટલે. ઉઘરોણી છે એ હું બતાવ હેડો હે ઉસાઈ તાણ હોય. અરે પીધા કે મજા નહીં આવે હમણાં. તેલને તોદરા સુધા થઈ જાય હો. અલે અલે આ જપી જા રે, અલે આ જપી જા કે મજા નહીં આવે. અલે હમણાં બૈરું હે તો તારું ધોતિયો ફાડી ગાલ હે. એટલે પૈસા તો અલે આ મારા લઈ ગયો જપ લે ભાઈ, જપી જા, તને કીધું ને ભાઈ જપી જા. અરે પૈસા કરીને જપી જો આવું. અલે આ મૂકી દો એટલે બાપુજી મૂકો. પૈસા મારા લઈ અરે ગયો. પાછો બોલ્યો તું. અલે જપી જો બે હું છે કોઈ ખબર પડતી નહીં મને. પૈસા લઈ ગયા છે ને યાર. એટલે આવી બાપુજી, ગોળી આ ઉઘરોણી. પૈસા યાર કીધા તો ખરા કે ભાઈ વાયદો કરો. ભૂસનો બાલ એ તોડી આ તો આલો. કેટલાય વધારે જતા રહ્યા. યા, એકનું તો લાવાય છે પાછા મારા માથા નાખવાનું શું કરે છે? જમીન બોલો બાપુજી, તમે આયા છો વસમોથી. વસમો કા પકડવો પડે મને, હું આનું જુદો કઈ નાખો હું તારી. અલે પોર કી તું મારે ભાગ રાખજે તો તારા દશ આવી હોત. અલે આ ભાગમાં તો જિંદગી જતી રહી. એમ થોડું તો કરવા દો ઘરનું. એક તો હવે ખબર છે કે આ કેટલું વેર લગાવશે. અરે વેચ તો એનું આજે હું કાઢી નાખો જ હું એનું હોય. એ તો પૈસા એમાં દાદાગીરી કરે છે લે મને. આ ગાડું લઈ જાય, આ ગાડું લઈ જાય, કાલ બૈરું લઈ જાય તો આપણે શું કર્યું? હા એક હું કહું જપી જો મટુજી થોડો વાયદો આલ દે ને કાઢો માર થોડું કોમ છે. પણ એ વાળા વાયદા કેટલા જતા રહ્યા એક વાર હવે પેલા સાહેબ ના ભાગ રાખે છે કે તે ઓની એરંડા વેચવાના છે તે તો મની પોકાઈ દેજો તમે. તમે કહેતા હોય તો આલો કે હમણાં જુદા થઈ જાય હોય. હા, હા. આ તો હજી લઈ તો- જવા દો સાહેબ નું હું ઓળખું છું અને ઓનાઈ જઈને ઓની હિસાબ થાય કે તો ઓના લઈ દેવડાવ. હાલ લઈ જાઓ ગાડી તમારી જો. તમારે શરમ થી આલું છું ગાડી હો. હા હા એ તો હું સાહેબ પાન લઈ ગયો તું તાર લઈ જાઓ. હા. હું ઓળખું છું આ બધો હારી પઠે હું હા ઓળખું તો લઈ જાડો. હાલ લઈ જાઓ. હું કહું છું તો નેસા હેતરોમાં આપણે પેલું ખોલતા હોય આટલું કોમ કર્યું છે ગાડી રવા દો ને આપણે તે નેસા હેતરો જોયે છે કે ઓહો. એ કાટ ખોલતા હો. આ હું પાછું મજૂરી કાઢવાનું ચાલુ કર્યું. તમે તો અને આ તો આટલી કેડિટ ના રાખી આટલી જો કેડીમાં માં હા તે જો લેડો મટુજી તમે જી આવો.